હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જ્યાં ડુંગળીનો ક્યારો વાવ્યો હતો તેમાં આપણે કે પાણી નહીં વાવવાનું, તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે રોપ લાવ્યા હતા. એ રોપ આપણે કે ક્યારે જ લઈ આવીએ આપણે બીજે ગામથી, શેટું ગામ છે, નામ નથી આવડતું ગામનું, ત્યાંથી આપણે રોપ લઈએ છીએ. તો આપણે પાણી પાઈ દીધું ડુંગળીના રોપને, તમે જોઈ શકો છો બધી પાણી વળી ગયું છે. ને આપણા ઘઉં છે, હાલ તમને ઘઉં પર બતાવું. આપણે એવડે કે હસતા ઘઉં છે, તમે જોઈ શકો છો. આપણા ઘઉં સરસ મજાના ઉગી ગયા બધા. પ્રધાન લક્ષ્મીના ઘઉં કર્યા હતા. બિયારણ ગઢડા છે ને ગામમાં અમારી બાજુમાં ત્યાંથી લઈ આવ્યા છે. ટોળને નિર્ણય નાખવાનું બાકી, કેમ કે 4 વાગી ગયા હતા. ટોળને નિર્ણય કે નાખાય ને, એટલે ટોળને નિર્ણય નથી નાખવાનો. હવે આપણે બધું થઈ ગયું એટલે 4 વાગી ગયા હતા. એટલે આપણે સાહેબ પાછા ખેતર બાજુ કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. આપણે પોપિયાને બધી જોઈએ. જો આ રીતના પોપિયા છે આપણે, તમે કોમેન્ટ કરજો તમારે જો આ રીતના થાય છે પોપિયા. અમારે ખેતરમાં તો આવું જ હોય બધી, તમે જોઈ શકો છો બધી જગ્યાએ પોપિયા. પછી પોપિયાને આપણે બી તમને દેખાડો કે આ રીતના એનો ઓલો હોય, નાની ઉછેર તમે જોઈ શકો છો. તો આ રીતના ઓલા હોય, એમાંથી પોપિયા થાય બધી મસ્તના, તમે જોઈ શકો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. તો હાલ આપણે તમને પોપિયા નાખું ખેતર બતાવું. સાહેબ આપણે બન્યા રહેજો તમે આપણા બ્લોકમાં, કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. જો આ વાહણ દેખાય ક્યાં છે, નાથી જવાનું છે આપણે. આપણે ટોળનો સારો કર્યો છો બધી, તમે જોઈ શકો છો. આપણે આ ખોળ છે ને, એમાં આપણે એક ગદ્દો વાવવાની છે ટોરાટું. એટલે જો એટલું કાંઈ લીધું ને આ થોડુંક ખડ ઊભી રહેલ છે બધીમાં. ને ઓલી સાઈડ જો તમને બતાવો આગળ, ત્યાં આપણે બધી ખડ આમ સાફ કરી દીધું. જો આ બધી લઈ લીધેલ છે ખડ. જો આ રીતનું બધી ખડ કંઈક લીધું આપણે, તમે જોઈ શકો છો. ખડ પણ મસ્તનું આપણે કે દાંતેડે વાઢવાનું જ હોય, એટલે બધી મસ્તનું વાટાઈ ગયું સરસ મજાનું, તમે જોઈ શકો છો બધા. તમને આડી પોપિયાનું કે બાગ બતાવું હાર તો થાય. એને આપણે કન્ટ્રોલની બ્લોકમાં બનાવ્યો છે. તમે આપણે કે હવે પૂગી જશે, તમે જોઈ શકો છો. આ રીતના પોપિયા છે. જો એક પોપિયું પણ પાક કહેવાય, અને તમે પણ જોઈ શકો. ને ઓલા પર જો તમને કેળા બતાવું, આ પોપિયા જો આ રીતના આપણે થાય છે બધી, તમે જોઈ શકો છો. સરસ મજાના બધી પોપિયા થાય. ને જો આપણે કેળાને લૂંગ જો ઓલા પર દેખાય, તમારે ના જોઈએ એવું થતું હોય તો કન્ટિન્યુ તમે કે શેર બોક્સમાં કહી દેજો. ને આપણે બાજુમાં બકરા છે, તમને એ પણ બતાવું, જોઈ શકો છો તમે. આપણી વાડીની બાજુમાં છે બકરા. તમે ને સરસ મજાનું હોવાનું પણ છે, અહીંયા ખાટલાની બધી ભેગું છે. તો આપણે નાકડી બેસીએ, સરસ મજાનો પવન નહીં આવે મસ્તનો. તો આપણે નાકડી બેસીએ ને આપણી વાડીની બાજુમાં જો મોટર છે, મોટરથી પાણી હાલે, તમે જોઈ શકો છો કેવી રીતનું મસ્તનું પાણી પડે છે તાકાતથી. આપણે કે સોની મોટર છે, તો હાલ લગભગ તો સોની છે, હજુ બહુ કંઈ ખબર નહીં. તો આ રીતના અહીંથી પાણી જાય છે. આપણે બાપાના ખેતરમાં જ છે પાણી, તમે જોઈ શકો છો બધી પાણી પણ. તો હવે આપણે આવી ગયા છે આપણીના ટોળને દોવાના છે, એટલે ટોળને દોઈ પણ લઈએ. બે આપણે એક જ ગાય દોવા દઈએ, એટલે એને દોવાની છે. હાલો તો આપણે ગાયને પાણી પપાવી દઈએ. તમે જોઈ શકો છો ગાય પાણી પી લીધું. હાલો તો હવે ગાયને બાંધી દઈએ. ગાય હાલતી થઈ ગઈ હવે ઢાળિયામાં. હાલો તો એને બાંધી દઈએ મસ્તની, એને ખીલે ઉગાડી દઈએ. તમે જોઈ શકો છો આપણી વહેણ હાલે આવે છે. તો આપણે હાલો એને બાંધી દઈએ. તમે પણ બ્લોકમાં બનાવી રહેજો કન્ટિન્યુ, કેમ કે એનું વાસડો ના હશે એટલે આપણે એને બાંધવી પડે. હાલો તો આપણે બાંધી દઈએ, તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો ગાય પણ બાંધાઈ ગઈ છે સરસ મજાની ખીલાઈને. ને આપણે આને વાસડાને છોડવાનું છાડી, કેમ કે એને દોવાનું છે એટલે એને છોડવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. બધોને બધીને થઈ જ ગયું આપણે. તો હવે આપણે રાત પડી ગઈ છે અત્યારે. ને આપણો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે નવા બ્લોગમાં જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.